પાનોલી કૃષિ રસાયણ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગ્યા પછીના કેટલાક પાસાઓ અંગે નિહાળો વિશેષ અહેવાલ। આજ રોજ વહેલી સવારે 5:15 વાગ્યે પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ નામની કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીનો સમગ્ર પ્લાન્ટ આગની જ્વાળાઓની લપેટમાં આવી ગયો હતો। કંપનીમાં રહેલ ટેમ્પો ટ્રેલર પણ આ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયા હતા। આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે સમગ્ર પ્લાન્ટમાં આગ ફેલાતા એક બાદ એક ડ્રમમાં રહેલા કેમિકલના લીધે બ્લાસ્ટ થયા હતા। આ ઘટનાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગની ઘટનાથી પાનોલી જીઆઈડીસીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હડકંપ મચી જવા પામ્યો હતો। આગની ઘટના બાદ પાનોલી જીઆઈડીસીની ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જો કે પાનોલી જીઆઈડીસીના ફાયર વિભાગના તમામ ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં પણ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી અંકલેશ્વર ડીપીએમસી, ઝઘડિયા ડીપીએમસી, અંકલેશ્વર નગરપાલિકા, ભરૂચ જેએનએફસી ફાયર વિભાગના તેમજ કીમ, સુરત, કોસંબા અને પલસાણાના ફાયર વિભાગના ટેન્ડરો આગ ઓલવવા માટે બોલાવવામાં આવ્યા હતા। કંપનીમાં લાગેલી ભીષણ આગ ઉપર અંદાજે 35થી 40 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો અને ફોર્મનો મારો ચલાવી આગ ઉપર 6 કલાકની ભારે જહેમત બાદ 80% જેટલો કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી। જે કંપનીમાં આગ લાગી હતી તે કંપનીની બાજુમાં રહેલ ગણેશ ગેસનો પ્લાન્ટ આવેલ છે। આ પ્લાન્ટમાં સિલિન્ડરમાં ભરવામાં આવતા એલપીજી ગેસનો જથ્થો એક મોટી ટેન્કમાં ભરેલો હતો। જે અંગે જાણ થતાં અંકલેશ્વરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એલપીજી ગેસ ભરેલ પ્લાન્ટના ટાંકા ઉપર સતત 10 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી તેની ઉપર આગની અસર ન થાય તે રીતે સતત કામ કરવામાં આવ્યું હતું। આ આગની ઘટનામાં 3 જેટલા કામદારોને ધુમાડાની અસર થતાં ખરોડની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ વાત થઈ કંપનીમાં લાગેલી આગની ઘટનાની, પરંતુ હવે વાત કરીશું ફાયર ટેન્ડરોની। પાનોલી અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે ફાયર ટેન્ડરો છે તેમાંથી કેટલાક ફાયર ટેન્ડરોની ફિટનેસ પર શંકાના દાયરામાં આવી છે। ફાયર ટેન્ડરોની સમયાંતરે સર્વિસ કરવામાં આવ્યા બાદ પણ ફાયર ટેન્ડરોમાં ખામીઓ સર્જાતી હોય છે। જ્યારે આગ લાગતી હોય તેવા સમયે ફાયર ટેન્ડરોના ગિયર બોક્સમાં પ્રોબ્લેમ આવી જાય છે તો ક્યાંક વોટર બ્રાઉઝરના પ્રેશર પંપમાં ખરાબી આવી જાય છે। જ્યારે આગ લાગી હોય ત્યારે જ આવા ફાયર ટેન્ડરોમાં ખામીઓ સર્જાતી હોય જેના લીધે અન્ય જીઆઈડીસીના ફાયર વિભાગની મજબૂરીમાં મદદ લેવી પડે છે। જો સમયસર ફાયર ટેન્ડરોના ફિટનેસ અને સર્વિસ અંગે યોગ્ય ચકાસણી કરવામાં નહીં આવે અને તેના પર પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે। આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર નથી। અંકલેશ્વર તાલુકામાં આજરોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં કૃષિ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી, જેમાં સવારના 5:45 કલાકે આગનો બનાવ બનેલ હતો। અંદર 80 જેટલા મજૂરો કામગીરી કરતા હતા, તેઓને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। ધુમાડાની અસર થયેલ